ટેક્સાસ સિટીની અંદર એક ભિખારી રોજનું ખાય અને રોજનું કમાય, એને ભગવાન પાસે જેટલી પ્રાર્થના કરે એટલું એને રોજ મળે. સારી ભીખ માંગીને ભલા માણસ તોય આપણા સિતારા ખુલી જાય. ટેક્સાસ સિટીની અંદર ભિખારી રહેતો, રોજનું કરીને રોજનું ખાય, તમામ લોકો એને ભીખ આપે. સ્પીડમાં વાત લઈ લો. એક છોકરી એક દિવસ એને ભીખ આપવા માટે આવે, $20ની ભીખ આપે, એક સરસ મજાનું બ્રેડનું પેકેટ આપે, અને ભૂલમાં એ છોકરીની રિંગ એમાં પડી જાય. ભિખારીને પણ ખબર નહીં, છોકરીને પણ ખબર નહીં, સોનાની વીંટી એ ભિક્ષુકના ડબલામાં વહી ગઈ, એને ખબર નહીં. સાંજ પડી એટલે ઓલા પૈસા ગણતો તો એમાં રિંગ નીકળી, પેલી રિંગ ગોતે અહીંયા રિંગ નીકળી. એટલે ભિખારીએ વિચાર કર્યો કે આ કોણ ભૂલી ગયું છે. રિંગ પ્રમાણે જોયું કે હા, એક જુવાન દીકરી આવેલી. રિંગ પ્રમાણે નક્કી કર્યું કે આ જ હોય. એટલે એમ થયું કે એ તો હવે અહીંયા આવે નહીં, કારણ કે આ પરમેનન્ટ તો કોઈ કસ્ટમર હોય નહીં. એણે વિચાર કર્યો આનો કોઈ ધણી નથી થવાનો. એટલે એ માણસ ગયો ઝવેરીની દુકાન, વીંટી મૂકી ટેબલ ઉપર, આ વેચવી છે. એટલે હાથમાં લઈને કીધું કે આની કિંમત તો બહુ મોંઘી છે, પણ આ ભિખારીને શું ખબર હોય, એટલે એણે કીધું કે આના $4000 આવે. પણ ભલે ઓલો ભિખારી હતો, પણ એને એટલી ખબર પડતી હતી કે ભાઈ આ 4000નો માલ તો નથી, વધારાનો માલ છે, એવી એને ખબર પડતી. એટલે એણે કીધું કે નહીં, આ મોંઘી વસ્તુ છે, મારે આને સસ્તી ન આપી દેવાય, કારણ કે મારે વસ્તુની જે આટલો થોડોક પ્રામાણિકતાની જાગી. અને પછી એનો બીજો વિચાર એ આવ્યો કે મને કે દિવસ ભગવાને ખૂટવા દીધું, હવે આ રિંગ જેની છે ને એને આપવાની થાય. અને એ ભિખારી ગોતવા માંડ્યો. અને એક સમય એવો આવ્યો, થોડાક દિવસની અંદર એ છોકરી એને મળી ગઈ એક ગાર્ડનની અંદર, અને વીંટી આપી. એની સાથે એનો હસબન્ડ હતો. એટલે પેલી ખુશ થઈ ગઈ. ત્યારે એ છોકરી એમ કીધું કે આ વીંટીની કોઈ કિંમત નથી મારા માટે, પણ આની સાથે મારી લાગણી જોડાયેલી છે. આ મારા હસબન્ડ છે ને, એણે મને આપેલી આ વીંટી, અને હું ખૂબ પરેશાન હતી. તમારો ખૂબ ખૂબ આભાર. તો આમ ભાવ વિભોર થઈ ગઈ. છોકરી કઈ બોલી ન શીખી, પણ એનો હસબન્ડ બોલ્યો, હું તમને કંઈક ઇનામ આપવા માંગુ છું, ભેટ આપવા માંગુ. એટલે ખીચામાંથી, પર્સમાંથી પૈસા કાઢ્યા અને $1000 ભિખારીને ભેટમાં આવ્યો. એટલે ભિખારીએ વાત કરી, જો મારે પૈસા જ જોતા હોત તો આ તો હું વેચીને લઈ આવ્યો હોત. અને આમાં ઓર મગજ ચક્રે ચડ્યો ઓલાનો કે આ માણસ કેવો છે, ભિખારી કક્ષાનો માણસ. આ શું છે એમ, આ ગામમાં આવા માણસો નથી હોતા, આમ તો તમે. એટલે એણે આખો લેખ છાપ્યો, જે ઘટના બની ને પેપરની અંદર, ન્યૂઝ પેપરમાં આપ્યો આ લેખ આખો, કે અમેરિકાની અંદર એક બેગર ભિખારી, આવો એક પ્રામાણિક ભિખારી જેને મેં $1000 આપ્યા છતાં પણ ન લીધા. સાહેબ, વિશ્વના તમામ લોકોએ આ લેખ વાંચ્યો, સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો. અને એ લેખ વાંચી મારા ને તમારા જેવા લોકોના હૃદયમાંથી ઈશ્વરે અવાજ કર્યો. એવા વિશ્વના 8000 લોકોએ એના ખાતાની અંદર $1,90,776 નાખી દીધા કે આ ભિખારીના નામના. ભલા માણસ, મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે પાસે બધું હોય ને ભાઈ, ત્યારે આપણા સિદ્ધાંતો ઉપર આપણે કાયમ હોતા હોઈએ છીએ. પણ સાહેબ, જેથી આપણી પાસે કાંઈ ન હોય, ખાવાના ખીચામાં પૈસા ન હોય ને, તેથી આપણે આપણા સિદ્ધાંતોને, આપણા સંસ્કારોને કાયમ રાખીને ત્યારે ઈશ્વર દે ને તો છપ્પર ફાડીને દે. ભલા માણસ, સંઘર્ષની મીઠાશ શું હોય, મહેનતની મીઠાશ. ઘણા એમ કે શું જરૂર, અરે ભલા માણસ, છોકરામાં એ વસ્તુ આવે, આપણા પરિવારમાં એ વસ્તુ આવે. અરે 100 કરોડ રૂપિયા કમાવ અને 2 માનીથી કમાવ તો તમારા બાળકો જે હોય છે એ તમને જોહે કે મારો બાપ કેમ કમાય છે. અને એ મોટો થાય ને મનથી ભિખારી રહે, અને એ મોટો થઈને તમારા ઘરની અંદર 100 કરોડ રૂપિયા પડ્યા હોય, અને તમારો છોકરો મોટો થઈને પૈસા હોવા છતાંય જો એ બૂચ મારતો હોય, તો તમે ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, આની બૂચ મારવાની વૃત્તિ આની તમે લઈ લ્યો, હું 200 કરોડ ખર્ચી નાખું. તો ત્યારે ભેગું ન થાય. જીવવું પડે છે દોસ્ત, જીવવું પડે.